નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો પર માહિતી આપવાની છે કે નૈઋત્યનું ચોમાસું ક્યાં પહોંચ્યું, કેવી સ્થિતિમાં છે અને ગુજરાતની અંદર ચોમાસું ક્યારે પહોંચશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યાં સુધી ચાલુ રહેવાની છે, સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં હું આપને એ જણાવી દઉં. થોડા દિવસ પહેલાં આપણે એક વિડીયો મૂકેલો હતો કે અત્યારે આપણે જે ચોમાસું પાકનું વાવેતર કરવું હોય એમાં પાયાના ખાતરની જે માહિતી આપેલી હતી એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં અહીં સાઈડમાં બતાવવાનો છે. દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે. હવે ખાસ કરીને વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની, પણ પહેલાં હું આપને એ જણાવી દઉં કે અત્યારે રાજ્યના છૂટાછવાયા ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે. ઘણા સમયથી જે આપણું અનુમાન હતું કે 20 તારીખથી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે એમ 20 તારીખથી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ છે. ખાસ કરીને આની સૌથી વધારે તીવ્રતા છે એ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના છૂટાછવાયા ગામમાં કોઈ જગ્યાએ સામાન્ય એકદમ વરસાદ પડી રહ્યા છે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડી રહ્યા છે. 20 તારીખથી જે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ છે એ 28 તારીખ સુધી ચાલુ રહેવાની છે. એટલે હજુ પણ 3 દિવસ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહે તેવી શક્યતાઓ છે. રોજ અલગ અલગ વિસ્તારમાં 1, 2 કે 5 ગામની અંદર વરસાદી ઝાપટા પડતા રહેશે. બીજો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ આવશે 1 થી 8 જૂનમાં. 1 થી 8 જૂનમાં જે રાઉન્ડ આવશે એમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાય ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. નૈઋત્યના ચોમાસા માટે હજુ આપણે રાહ જોવાની છે. જો નૈઋત્યના ચોમાસાની વાત કરવા જઈએ તો શનિવારે જે આપણે એક અનુમાન આપ્યું હતું કે પ્રી મોન્સૂન એક્ટિવિટી પછી જે ચોમાસું આગળ વધી રહ્યું છે અને એમાં પણ નૈઋત્યનું ચોમાસું છે એ શ્રીલંકાના ઉત્તર ભાગ ઉપર જે સ્થિર થયું હતું એ ગઈકાલથી ફરીથી મજબૂત થઈ અને આગળ વધવાનું ચાલુ કરી દીધું છે. અત્યારે નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ ચાલી રહ્યું છે. નૈઋત્યનું ચોમાસું આમ તો અંદોબર, નિકોબાર ટાપુ, બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારોની અંદર પ્રવેશી ગયું છે. સાથે અરબ સાગરની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે. જેની પશ્ચિમ પાંખ હોય એ અરબ સાગરની અંદર આવી ચૂકી છે અને હવે કેરળથી માત્ર 50 કિલોમીટર ચોમાસું દૂર છે આજની તારીખે. એટલે કે આજે 25 મે 2026ના રોજ અમારું જે લાસ્ટ પ્રિડિક્શન છે આજની તારીખનું એ મુજબ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું કેરળથી માત્ર 50 કિલોમીટર દૂર છે અને હવે આ ચોમાસું છે એ આવતીકાલે 26 તારીખ અથવા તો 27 મેના રોજ ગમે ત્યારે કેરળની અંદર આ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ કેરળમાં 1 જૂને પ્રવેશતું હોય છે. આ વર્ષે 4 થી 5 દિવસ ચોમાસાનો પ્રવેશ વહેલો થવા જઈ રહ્યો છે અને હવે લગભગ આવતીકાલે 26 મે 2026 અથવા 27 મે 2026 બેમાંથી કોઈ પણ દિવસે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થશે અને એની જાહેરાત છે IMD દ્વારા કરવામાં આવશે. IMD એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, જેને આપણે કેન્દ્રીય હવામાન વિભાગ પણ કહીએ છીએ. કેન્દ્રીય હવામાન વિભાગ તરફથી નૈઋત્યના ચોમાસાની જાહેરાત 26 અથવા તો 27 મેએ કેરળમાં પહોંચી ગયું એવી રીતના કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે. ચોમાસું ત્યાં પહોંચીને પછી ઝડપથી આગળ વધશે. કેરળમાં ભલે ચોમાસું 4 અથવા તો 5 દિવસ વહેલું આવી રહ્યું છે પણ ગુજરાતમાં એના નિયત સમયે જ આવશે. એટલે કે 15 જૂન આસપાસ 24 કે 36 કલાક વહેલું અથવા તો મોડું એ અપવાદરૂપ રહે પણ 15 જૂન આસપાસ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ શકે. પ્રવેશ કરતાની સાથે ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસાના વરસાદનો લાભ મળે તેવી અપેક્ષાઓ કોઈએ નથી રાખવાની. 15 જૂન આસપાસ પ્રવેશ કરશે એટલે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લાભ મળે. બાકી બીજા રાઉન્ડ છે એ 22 જૂનથી આવશે અને એમાં મોટાભાગના ગુજરાતના વિસ્તારોને કવર કરે તેવી શક્યતાઓ છે. એટલે એ આપણે વાત છે એ પણ ઘણી વખત અવારનવાર વિડીયોની અંદર કરી ચૂક્યા છે, મીડિયાના મારફતથી પણ કરી ચૂક્યા છે. પણ મહત્વના સમાચાર અત્યારે એટલા જ હતા કે નૈઋત્યનું ચોમાસું છે હવે માત્ર કેરળથી 50 કિલોમીટર દૂર છે અને અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગુજરાતમાં ચાલી રહી છે અને એ સાથે ગરમી, ઉકળાટ અને બફારામાં સખત વધારો થઈ રહ્યો છે. હજુ પણ આવનારા દિવસની અંદર તાપમાન નોર્મલ રહેશે. તાપમાન એવરેજ 36 થી 38 ડિગ્રીની રેન્જમાં રહેશે પણ ઉકળાટ અને બફારો છે એની અંદર સખત વધારો થતો જશે અને સંપૂર્ણ જૂન મહિનો, આ મે મહિનાના બાકી રહેલા દિવસો અને જૂન મહિનો છે એના 30 દિવસ ઉકળાટ અને બફારા વચ્ચે આપણે પસાર કરવો પડે તેવી શક્યતાઓ હાલ લાગી રહી છે. એટલે ચોમાસું અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો, વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. શરૂઆતમાં જણાવ્યું તો આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જશો એટલે પાયાના ખાતર વિશે સંપૂર્ણ માહિતી મળી જશે. અત્યારે વિડીયોની અંદર એટલું જ. મિત્રો, વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, યુટ્યુબને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.